ગુજરાત એક, કાયદા અનેક. આવું ગુજરાત બનાવ્યું કોને? આવું ગુજરાત બનાવ્યું ભાજપે. આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી, પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે 15 થી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે. ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે. આના પુરાવા, આના વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે. ત્યારે વાત કરવી છે આજે ચૈતરભાઈ વસાવાની, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેઓએ કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો, કોઈ પણ પ્રકારની ગુનો હજી સાબિત નથી થયો, તેમ છતાં અત્યારે ચૈતરભાઈ વસાવા છેલ્લા 1.5 મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે. આજે સાંભળ્યા તે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ છે. તેનું કહેવું છે કે સાહિત્યકાર દેવાયત ખવડની ધુરણસિંહ સાથે મારામારીના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે વેરાવળની કોર્ટે તેમના જામીન મંજૂર કરી દીધા છે. તો આ બાજુ ભરૂચના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સવાલ ઉઠાવ્યો છે કે જો ડાયરા કલાકાર દેવાયત ખવડને રાતોરાત જામીન મળી શકતા હોય તો એમએલએ ચૈતર વસાવાને જામીન કેમ ના મળી શકે? તો આવો જાણીશું આ શું છે આખો મામલો. સાહિત્યકાર દેવાયત ખવડને જેમની ધુરણસિંહ સાથે ગંભીર મારામારીના કેસમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને હવે થોડા સમયમાં પહેલા દાયરાકાર દેવાયત ખવડને જામીન વેરાવળની કોર્ટમાં મંજૂર કરવામાં આવ્યા. ગુજરાત એક, કાયદા અનેક. આવું ગુજરાત બનાવ્યું કોને? આવું ગુજરાત બનાવ્યું ભાજપે. આપણે સૌએ જોયું તાજેતરમાં જ દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે. આપણે કોઈ વ્યક્તિ કે આપણે કોઈ સમાજના દુશ્મન નથી, પરંતુ અહીંયા જાણવા જેવી વાત એ છે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડે આજે 15 થી વધુ લોકો સાથે એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને એ હુમલાની અંદર એ વ્યક્તિની ધરપકડ પણ થાય છે. ત્યારે એમના જામીન અડધી રાત્રે જ્યુડિશિયલ કોર્ટમાંથી થઈ જાય છે. આના પુરાવા, આના વિડીયો આપણે મીડિયાના માધ્યમથી સતત જોતા આવ્યા છે. ત્યારે વાત કરવી છે આજે ચૈતરભાઈ વસાવાની, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, જેઓએ કોઈ પણ પ્રકારનો ગુનો નથી કર્યો, કોઈ પણ પ્રકારની ગુનો હજી સાબિત નથી થયો, તેમ છતાં અત્યારે ચૈતરભાઈ વસાવા છેલ્લા 1.5 મહિનાથી વધારે સમયથી આજે બરોડા સેન્ટ્રલ જેલની અંદર બંધ છે. આજે એમના બાળકથી 6 મહિનાનું જે બાળક છે એનાથી એમને દૂર રાખવામાં આવે છે, એમના પરિવારથી દૂર રાખવામાં આવે છે અને એમની જે જનતા છે એ જનતાથી પણ એમને દૂર રાખવામાં આવ્યા છે. કેમ દૂર રાખવામાં આવ્યા છે? તો આ ભાજપ સરકારના સતત વધતા જતા જે ભ્રષ્ટાચારો છે, જે કૌભાંડો છે, એ કૌભાંડો આ ચૈતરભાઈ વસાવાના માધ્યમથી સતત બહાર આવતા રહ્યા છે. અને સડકથી લઈને સદન સુધી તમામ આજે સવાલો આ સરકાર સામે આંખમાં આંખ નાખીને ચૈતરભાઈ વસાવાએ પૂછ્યા છે. એટલા માટે આ ચૈતરભાઈ વસાવા ભાજપને આંખની અંદર કણાની જેમ ખૂંચી રહ્યા છે. અને એટલે જ કાવતરું કરી અને 5 જુલાઈના દિવસે સંજયભાઈ વસાવાને સાથે રાખી અને ભાજપના નેતાને સાથે રાખી અને ચૈતરભાઈ ઉપર ફરિયાદ કરવામાં આવે છે ને પોલીસ એનો હાથો બની અને ચૈતરભાઈને ધક્કા મુક્કી કરીને જીપની અંદર બેસાડી દે છે. ને ચૈતરભાઈને આજે પણ જામીન નથી થવા દેતા. સેશન કોર્ટમાંથી હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હોય કે હાઈકોર્ટમાંથી હોય, હાઈકોર્ટમાંથી 3 તારીખ પડી ગઈ, હજી સુધી અમને જામીન નથી મળ્યા. આપણે આશા રાખીએ છીએ કે 28 તારીખ જે જામીનની છે એ દિવસે ચૈતરભાઈ વસાવાને જામીન મળે એવી આપણે સૌ આશા રાખીએ છીએ. પરંતુ વાત ત્યાં નથી અટકતી. વાત ત્યાં અટકે છે કે ચૈતરભાઈ વસાવા જેવો એક ધારાસભ્ય છે, જનતાનો અવાજ છે, એવા વ્યક્તિને કાવતરું કરીને કોઈ પણ ગુનો સાબિત થયા વગર અંદર મૂકી દે છે. ને દેવાયત ખવડ જેવો આજે બહાર છે, જેઓની ઉપર તમામ વિડીયો પુરાવા છે, વ્યક્તિની ઉપર જેની પર હુમલો થયો જેનું નિવેદન છે, આ તમામ વસ્તુ હોવા પછી પણ એને જ્યુડિશિયલ કોર્ટમાંથી એને જામીન મળી જતા હોય તો ચૈતરભાઈ વસાવાને કેમ નહીં? હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ પણ હવે ખૂણે ખૂણે વિસાવદરવાળી કરવી પડશે. આ ભાજપનો અહંકાર તોડવો પડશે. આજે સાંભળ્યા તે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ હતા. નર્મદા જિલ્લાના રેડિયાપાડા ખાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચેની જુલાઈના રોજ ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. આ ઘટનાના આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો જે આદિવાસી વિકાસ કચેરી જે સંકલન બેઠક હતી જે દરમિયાન બની હતી અને આ મામલે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને પોલીસ ફરિયાદ નોંધવા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી. આ
અને આ દરમિયાન પોલીસ અને ચૈતર વસાવાના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વિડીયોમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.